ડીસામાં યોજાયેલા પીએમ મોદીના કાર્યક્રમને લાઈવ નિહાળવાનું આયોજન વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસના ઈ લોકાર્પણનો કાર્યક્રમ અને બીએલસી આવાસોના ઈ ગૃહ પ્રવેશનો કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમનું જીવંત પ્રસારણનું નિહાળવાનું આયોજન રાવપુરા વિધાનસભા મત વિસ્તારના નાગરિકો માટે અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ કારેલીબાગ ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાવપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ ઘટના થઈ. દેશમાં સૌ પ્રથમ વખત કોઈ એક રાજ્યમાં એકી સાથે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત 1,32,000થી પણ વધારે મકાનોનો ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણનો કાર્યક્રમ થયો. અને બીજી મહત્વની ઘટના કે આ કાર્યક્રમ જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી લાઈવ થયા ડીસા પાલનપુર ખાતેના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રદેશ પ્રમુખશ્રીની સાથે તમામ ધારાસભ્યશ્રી ઉપસ્થિત હતા. અને એ જ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ 182 વિધાનસભા સીટ પરથી થયું. પહેલી વાર એવું થયું છે કે આવા કોઈ કાર્યક્રમમાં, લોકાર્પણના કાર્યક્રમમાં કોઈ રાજ્યમાંથી 11 લાખ કરતાં પણ વધારે નાગરિકો અને લાભાર્થીઓ જોડાયા હશે. એ કાર્યક્રમ અંતર્ગત જ વડોદરા શહેરના 5 વિધાનસભા વિસ્તારમાં તમામ લાભાર્થીઓ અહીં જોડાયા હતા. અને આ જે કાર્યક્રમ થયો છે, મને લાગે છે કે એકી સાથે 1.5 લાખ જેટલા લાભાર્થીઓને મકાનો મળે, આ એક ઐતિહાસિક ઘટના છે અને ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ઘટના છે. વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા, વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી, સત્યેન ગુલાબકર સહિત અન્ય કોર્પોરેટરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જે બાદ વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. સ્વાગત પ્રવચન બાદ સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લનું સ્વાગત મોમેન્ટો અને ખાદીનો રૂમાલ આપીને કરવામાં આવ્યું હતું. જ્યાં હાજર મહાનુભાવોનું પણ સ્વાગત કરાયા બાદ દંડક બાળકૃષ્ણ શુક્લએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપણે સૌ લોકો સાક્ષી બની રહ્યા છે. વડોદરામાં પણ ભાયલીના 326 આવાસોનું આજે લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશ થવાનો છે. તે ખૂબ સુંદર બાબત છે. ખૂબ અલગ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ગુજરાતની 182 વિધાનસભાની સીટ ઉપર આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી લાઈવ થવાના છે. અને એમનો જ્યારે લાઈવ થવાના છે એ નિહાળવા માટે થઈને રાવપુરા વિધાનસભા સહિતના 182 વિધાનસભા સીટ ઉપર ઓછામાં ઓછા 11 લાખથી પણ વધારે નાગરિકો અને મતદારો આ કાર્યક્રમ નિહાળવા અને માનવા માટે ભેગા થવાના છે. મને લાગે છે કે આખા વિશ્વમાં વિશ્વ વિક્રમ થવા જઈ રહ્યો છે. અને આ આખું જે આયોજન થયેલું છે, વહીવટી તંત્ર દ્વારા આયોજન થયેલું છે, આજે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે શહેરી આવાસ યોજના અંતર્ગત આજે ડીસા બનાસકાંઠા ખાતે વડાપ્રધાનશ્રીના હસ્તે 2,993 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 1,31,454 આંતરમાળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ લોકાર્પણ, જેવા હમણાં આપણે જોયું કે એક ભાઈ વાત મૂકતા હતા મકાનોની, એવા કુલ મળીને 1,31,454 જેટલા મકાનોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓ દ્વારા બનાવેલ બીએલસી આવાસોનો ઈ ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તેનું જીવંત પ્રસારણ અહીંથી થવાનું છે. એ કાર્યક્રમ આપણે જો વિચારીએ તો આપણા ત્યાં પણ ભાયલી વિસ્તારના 326 જેટલા આવાસોનું લોકાર્પણ અને ગૃહ પ્રવેશ છે. અને એમાં જે લાભાર્થીઓ છે એમાંથી 2 લાભાર્થીઓને આજે લાભ મળવાનો છે પાલનપુર ડીસા, જ્યાંથી વડાપ્રધાન શ્રી ઓનલાઈન થવાના.
ત્યારે પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ લાઈવ થતા વડોદરાથી સૌ લોકો તેમાં વર્ચ્યુઅલી જોડાયા હતા અને લાભાર્થીઓ સાથેનો પીએમ મોદીનો સંવાદ અને પ્રાસંગિક ઉદ્બોધન સાંભળ્યું હતું. પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે. એક સાથે એક જ સમયે 1,32,000 થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ 15 દિવસ પહેલા જ 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રીએ આ નવા ઇતિહાસ થકી ભારતને વિશ્વ પ્રતિષ્ઠા અપાવી છે. ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પછી પ્રથમવાર ગુજરાતમાં લાખો પરિવારને આવાસની ભેટ આપવા પધારેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.